મારું નામ ભરતભાઈ જગજીવનદાસ જસાણી છે. હું વાસણા રીતિ એપાર્ટમેન્ટમાં રહું છું. આની પહેલાં મને જીવરાજ મહેતામાં 6 મહિના 8 મહિના પહેલાં મને દાખલ કરેલો, ત્યારે મને એટેક આવેલો અને હું પ્રકાશભાઈ પરીખના હાથ નીચે હેન્ડલ કરતા હતા મને. અને એમની જોડે રૂસાંગભાઈ જે છે એ બી મારા ખાસ મિત્ર છે અને એ બંને થઈને મને બહુ સારી સગવડ આપીને મને ઊભો કર્યો છે અને સ્ટેન્ડ મૂકેલા છે. આજે એમનું અમદાવાદની અંદર બધી હોસ્પિટલો કરતાં બી અમારે જીવરાજ મહેતામાં પ્રકાશભાઈ પરીખનું ઘણું ઊંચું નામ છે અને જે બી દર્દી એમની પાસે આવે છે તે સારા વિચારથી જ એમને પોતાના માણસ સમજીને જ કામ કરી રહ્યા છે. બીજું કે આ ફેરી જ્યારે હું દાખલ થયો ત્યારે નીચે મને આવી જ રીતનો પ્રોબ્લેમ થયેલો અને આપણે આઈસીસીમાં દાખલ થયેલો ત્યારે મને શ્વાસની તકલીફ હતી. ત્યારે બી મને એમણે ભેગા થઈને મને નિમોનિયા થઈ ગયેલો અને એ ટાઈપની ટ્રીટમેન્ટ મને 4 દિવસથી આપી રહ્યા છે. અને એમના નીચે અંડરમાં ધીરજકુમાર પટેલ એ એમના હાથ નીચે બી મને ટ્રીટમેન્ટ મળી છે. અને અશોકભાઈ ગજ્જર કે જેણે મને અહીંયા ચેકો મૂકીને બધું પરું કાઢી આપેલું છે અને એ બી બહુ સારા સાહેબ છે. બીજી વસ્તુ એ છે સાહેબ કે દરેકને જણાવવાનું છે કે આજે જે વોર્ડમાં આઈસીસી વોર્ડમાં મને એડમિટ કરેલો ત્યાં આગળ દરેક સિસ્ટરો, દરેક બહેનો આપણી દીકરી સમાન છે અને એ લોકો એટલી સરસ સેવા આપી રહ્યા છે કે એનો કોઈને અંત નથી. પણ જે માણસ અનુભવ કરે એને ખબર પડે કે પ્રેક્ટિકલ શું વસ્તુ છે. અને અમારા ઘરની અંદર બી આપણી બહેન કે આપણી વહુ હોય એ બી એવી રીતની સેવા ના આપે, એવી રીતની સેવા આપેલી છે. આપણું શરીર પોતાનું સમજીને, પિતા સમાન સમજીને બધું સાફ કરે, સ્પંચ કરે, આપણું બધું ધોવે, આપણને ટાઈમસર દવા આપી જાય, ટાઈમસર ખવડાવે. આવી 12 કલાકની નોકરી જે કરે છે એમને ધન્ય છે. અને મારી ગણતરીએ ઘણું સારું છે કે જીવરાજ મહેતા હજી બી આનાથી બી સારું પ્રોગ્રેસ કરી રહ્યા છે.